નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. જ્યારે પણ ચૂંટણી આવતી હોય, લોકસભા, વિધાનસભા કે બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, કે જેમાં સૌથી મહત્વનું હોય છે પ્રચાર અને પ્રસાર. પ્રચાર અને પ્રસાર જેટલો કરવામાં આવે ઉમેદવાર માટે અને તેની સાથે પાર્ટી માટે, તો ક્યાંક દરેક લોકોને ખબર પડતી હોય છે કે આ પાર્ટી શું કરવાની છે, ઉમેદવાર શું કરવાના છે, કયા મુદ્દાઓને લઈને અત્યારે તો જે ચર્ચા થવાની છે, કઈ મહત્વની બાબતોને લઈને અમારા જે પણ કોઈ પ્રશ્નો છે એને અત્યારે તો સોલ્યુશન મળશે. બીજી બાજુ જ્યારે આજની વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ હવે શાંત થઈ ગયા છે. એટલે કે હવે છેલ્લા તબક્કાનો, અંતિમ તબક્કાનો જે હવે પ્રચાર અને પ્રસાર જે હવે શરૂ થશે, એટલે કે એક જ બાબત કે એમાં પણ જનસંપર્ક, બને એટલો જનસંપર્ક અત્યારે તો જે દરેક લોકો દ્વારા કરવામાં આવે અને દરેક લોકો સુધી અત્યારે તો તમામ બાબતો પહોંચાડવાની એક પ્રયત્ન કરવામાં આવશે. સભાઓ નહીં કે પછી રોડ શો નહીં, એવું કંઈ નહીં. હવે માત્ર જનસંપર્ક હવે તો કરવામાં આવશે તેવી બાબતો છે. ઘરે ઘરે જઈને જે વાત કરવામાં આવશે. આ વખતે એમ કહેવાય ને કે પ્રચારના પ્રસારમાં ઘણી બધી બાબતો જોઈ. ઘરે ઘરે જઈને પત્રિકાઓ આપવામાં આવી, પત્રિકાઓની સાથે QR કોડનો જો યુઝ કરવામાં આવ્યો અને તેની સાથે જે રીતે ડિજિટલ માધ્યમ થકી પણ અત્યારે તો દરેક સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો. આ બધા જે પ્રચાર અને પ્રસારના અલગ અલગ અવનવા પ્રયોગો તો ઉપયોગ કરવામાં આવ્યા, પણ તેની સાથે શું હવે તે વોટ બેંકમાં અત્યારે તો પરિણમશે કે કેમ, તેની ઉપર આજે આપણે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ રાજકીય વિશ્લેષક છે, અશોકભાઈ પંજાબી કે જેઓ ગુજરાત કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ છે, અને સાથે સાથે હિરેનભાઈ કોટા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણેયનું સૌથી પહેલાં તો સ્વાગત છે. મુકેશભાઈ, શરૂઆત આપનાથી. પ્રચાર અને પ્રસારની અત્યારે તો વાત કરીએ છીએ. મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે અત્યારે પ્રચાર અને પ્રસારના અલગ અલગ પ્રયોગો, અવનવા પ્રયોગો જોવા મળ્યા. ડિજિટલ પ્રચાર, પછી પેલું કહેવાય ને કે QR કોડ સાથેનો અત્યારે તો જે પ્રચાર, ટેકનોલોજીથી મેનિફેસ્ટો દરેક સુધી જે પહોંચાડવાનો જે બાબત, અને તેની સાથે દરેક વોર્ડ માટે અલગ સ્ટ્રેટેજીની સાથે ટાર્ગેટેડ કેમ્પેઇન પણ કરવામાં આવ્યું. અને આ તમામ બાબતોની વચ્ચે હવે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા. અને આ વખતે જે સૌથી મહત્વની બાબત હતી એ જનસંપર્કની રાજનીતિ હતી. અને હવે પણ જનસંપર્કની જે એક આ શરૂઆત હવે કરવામાં આવશે. એટલે એમ કહેવાય ને કે હવે રોડ શો ને બધું નહીં થાય, પરંતુ હવે આ અંતિમ ઘડીનો અત્યારે તો જે અસલ જંગ જોવા મળશે. શું લાગી રહ્યું છે? પ્રચાર પડઘમ તો શાંત થયા, પરંતુ જે અંતિમ ઘડીનો જે અસલ જંગ છે તેને સૌથી પહેલા તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યજ્ઞભાઈ, તમે કહી શકો અને નિયમના નીતિ નિયમ પ્રમાણે કહી શકાય કે પ્રચાર પ્રસાર શાંત થયા, પરંતુ પ્રચાર પ્રસાર શાંત થયા નથી. આપણે ડિબેટ કરીએ છીએ એ પણ એક પ્રચાર પ્રસાર છે. સોશિયલ મીડિયા ઉપર આ 2 દિવસની અંદર જે રીલનું ભારણ આવવાનું છે, જે પ્રચાર દેખાવાનો છે એ પણ વધતો જશે. અને 2 દિવસની અંદર ચૂંટણીની અંદર માત્ર ખેસ પહેરીને જે પ્રચાર કરવાનો હોય છે યા રેલી કાઢીને પ્રચાર કરવાનો હોય છે એના ઉપર પ્રતિબંધ છે. બાકી આ 2 દિવસની અંદર રાજનૈતિક પારો ખૂબ આગળ વધવાનો છે. જે પ્રમાણે ગરમીનો પારો 43 ડિગ્રી છે, એમ રાજનેતાઓમાં પારો 43 ડિગ્રી છે, પક્ષોનો પારો પણ 43 ડિગ્રી છે, અને પ્રજાનો પણ પારો ક્યાંક 43 ડિગ્રી છે. કારણ કે પ્રજા પણ ક્યાંક પીસાઈ રહી છે. પ્રજાના પ્રશ્નોનો ક્યાંય ઉકેલ આવ્યો નથી. હા, ચોક્કસ હું ઘણા દિવસથી શહેરમાં ફરું છું. મને ક્યાંક જય શ્રી રામ, ભારત માતા કી જય ના સૂત્રો ક્યાંક સંભળાયા, તો બહુ ઓછી સંખ્યામાં ક્યાંક 2 હાથ જોડીને નમસ્કાર કરતા પણ લોકો જોડાયા, અને એકાદ જગ્યા ઉપર એકાદ ઝાડુ પણ દેખાયું. પરંતુ જે પ્રમાણે એક પક્ષીય પ્રચાર થયો છે, ચોક્કસ પરિણામ તો 80 થી 90% એક પક્ષને મળવાનું છે, જે સૌ જનતા જાણે છે. એનું કારણ એ છે કે આ જે મતદાન, આ જે ચૂંટણી થઈ રહી છે એ મત મેળવવા નથી થઈ રહી, એ વિપક્ષ સાફ કરવા થઈ રહી છે. વિપક્ષનું નામો નિશાન મિટાવવા થઈ રહી છે. જે પ્રમાણે 724 સીટોને બિનહરીફ કરી, અને આ એક ઉપલબ્ધિની વાત નથી, પરંતુ ભાજપ માટે ચૂંટણી કમિશનર માટે શરમાવાની વાત છે. એનું કારણ હું કહું કે આ જ ચૂંટણીની અંદર નિયમ છે નોટાનો. તો એક ઉમેદવાર પણ રહે છે તો બીજો નોટા પણ એક ઉમેદવાર છે. કે અમને એ ઉમેદવાર પસંદ નથી તો અમને નોટાનો પણ મત મળવો જોઈએ. પરંતુ દુઃખની વાત એ છે કે કોઈ પણ વિપક્ષી પાર્ટી આના ઉપર PIL કરી નથી.
કે એમને આગળ આવ્યા નથી. મને એવું લાગે છે કે આ ચૂંટણી પ્રચારમાં જે વિપક્ષી પાર્ટીઓ છે શરણાગત થઈ ગઈ છે, ખરીદાઈ ગઈ છે, વેચાઈ ગઈ છે, યા તો જે પ્રમાણે 724 બિનહરીફ ઉમેદવારો થયા છે એ પ્રમાણે જે બાકીના આજે પણ મને સમાચાર મળ્યા છે સૌરાષ્ટ્રમાંથી ઉમેદવાર કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા છે. અત્યારે પણ આજે પણ ઘટનાઓ ચાલુ છે. એટલે જે પ્રમાણે સરકાર પોતાની ઉપલબ્ધિઓને લઈને જો વાત કરતા હોય તો આજે આપણે 75 વર્ષ પછી નળ, પાણી અને ગટરની સમસ્યાઓની વાત ન કરતા હોય. જો વિકાસની રાજનીતિ થઈ હોત તો 75 વર્ષ પછી પણ આપણે આની ચર્ચા ન કરતા હોય. જે ચંડોળા તળાવ સુધી 30 વર્ષ સુધી ત્યાં જે બાંગ્લાદેશીઓને રાખ્યા તો 30 વર્ષ સુધી તમે કેમ ચલાવ્યું? મારો પ્રશ્ન એ છે સરકારને. બીજેપીના મંત્રીઓ ભ્રષ્ટાચાર કરે, ફરિયાદ થાય છતાંય તેમને એ મંત્રી પદ ના છોડે તો આ કેમ ચલાવ્યું સરકારે? એ પણ પ્રશ્ન છે. નકલી પનીર ખાવું ચાલશે, નકલી દવાઓ ખાવું ચાલશે, પરંતુ પ્રજાની પાસે વિકલ્પ નથી સાહેબ. કારણ કે સશક્ત વિપક્ષ પણ નથી. અને જે છે વોટ લેવા આવે છે, વોટ આપવો એ અમારો નૈતિક અધિકાર છે. પરંતુ આ વખતની પ્રજા જે પ્રમાણે વોટ કરશે, આ ચોક્કસ SIR ના કારણે 15% મિનિમમ 15% વોટ વધશે. એનું કારણ એ છે કે SIR ની પ્રક્રિયામાં મારું નામ છે કે નથી, બદબાકી થઈ ગઈ છે, આ બધું ચેક કરવા પણ જે નાગરિક છે એક વખત મતદાન કેન્દ્ર પર જશે, એ મતદાર યાદી પણ જોશે. કારણ કે આ એક ડોક્યુમેન્ટરી છે અને આ ડોક્યુમેન્ટરી આવનારા સમયની અંદર બહુ મહત્વની હોય છે. એટલે એના કારણે જે પ્રમાણે આપણે 93% બંગાળમાં ચૂંટણી મતદાન જોયું છે, એક ઐતિહાસિક રેકોર્ડ છે. તો આ પ્રમાણે અહીંયા પણ રેકોર્ડ જોવા મળી શકે છે. ગરમીનો પારો પણ હાઈ છે અને સાથે વેકેશન પણ છે. અને ગુજરાતના લોકો ખાસ કરીને વેકેશનની અંદર ફરવા જવાનો જે ટ્રેન્ડ છે, પોતાના ઘરે જવાનો, જે મહિલાઓને પોતાના પિયરમાં જવાનો જે ટ્રેન્ડ છે, એ ટ્રેન્ડ ગુજરાતમાં વધુ છે બીજા અન્ય રાજ્યો કરતા. એટલે આ પ્રકારની આખી પરિસ્થિતિની અંદર જે પ્રકારનો પ્રચાર અને પ્રસાર જોવા મળ્યો છે એ થોડો નીરસ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીને બહુ મહેનત કરવાની જરૂર પડી નથી, કારણ કે એમની પાસે સેનાબળ છે, સરકારી મશીનરી પણ છે, સરકાર પણ પોતાની છે અને ટ્રિપલ એન્જિન પણ છે. એટલે ટ્રિપલ એન્જિનના કારણે આ સરકારને બહુમતી મળે એમાં કોઈ નવાઈ નહીં. પરંતુ હાટકેશ્વરના લોકો હાટકેશ્વર બ્રિજને જોઈને જો વોટ આપે તો કદાચ પરિણામ બદલાય. જે હરણીકાંડ થયા, જે ખ્યાતિકાંડ થયા, જે ડોક્ટરોને છેતરાયા, જે આયુષ્યમાન કાર્ડના ખોટા પૈસા થયા, આ બધું ચલાવ્યું, સહન પણ કર્યું અને જે ભોગ પણ બન્યા, આ લોકો જો એ વિષય ઉપર આપીને વોટ આપે તો કદાચ પરિણામમાં પરિવર્તન દેખાય. પરંતુ પરિણામ પરિવર્તન માટે અમારી પાસે એટલે જાહેર જનતા પણ જાગૃત છે ખરી મુકેશભાઈ? જાહેર જનતા જાગૃત છે ખરી? હા, જાહેર જનતા જાગૃત છે, હવે જાગૃત થઈ છે. લાગે છે તો પરિવર્તન થશે તેમ? જૈનજીને તમે સામાન્યમાં ના લેશો. નેપાળનું ઉદાહરણ જોઈ લો, બીજા દેશના ઉદાહરણ જોઈ લો. કારણ કે જૈનજી છે ને અત્યારે સૌથી વધારે જો રીલ ફોરવર્ડ કરતી હોય તો જૈનજી છે. અમારા જેવાને રીલ જોવાનો ટાઈમ પણ નથી. પરંતુ આ જૈનજી પોતે મત આપશે, વિચારીને મત આપશે, કારણ કે હવે ટ્રેન્ડ બદલાયો છે. આ ચોક્કસ SIR ની શુદ્ધિકરણ પ્રક્રિયાને 100 સલામ આપું છું. કારણ કે એનાથી જે જૂના કેટલાય મૃત્યુ પામેલા છે, કેટલાય બાંગ્લાદેશી છે, કેટલાય એવા કોમના છે, એ લોકોનો સફાયો થયો હશે એવી હું આશા રાખું છું. પરંતુ અમુક મારા ભાણેજ સગા કલેક્ટર ઓફિસમાં હતા, ચલો ઓકે, એમનું નામ ચૂંટણી મતદાર યાદીમાં નહોતું. બિલકુલ. એટલે સવાલ અત્યારે તો એ છે કે જ્યારે પ્રચાર અને પ્રસારનો આ અંતિમ તબક્કો તો છે, તો હવે સવાલ એ છે કે હવે આ વોટ બેંકમાં પરિવર્તિત થશે કે કેમ? ચાલો ઓકે મુકેશભાઈ આપને રોકવા માંગુ છું. અત્યારે આની ઉપર પણ હજુ અમારે રાજકીય પક્ષોના પણ અત્યારે તો જે કહેવાય ને કે ના પ્રતિભાવ લેવાના છે. અશોકભાઈ, આ વખતે પ્રચાર અને માટે ઘણી બધી અવનવા જે પ્રયોગો આ ધરવામાં આવ્યા, જનસંપર્ક કરવામાં આવ્યો, હવે તો પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પણ લાગે છે આ વખતે જે પ્રમાણે પ્રચાર અને પ્રસારમાં જે અલગ અલગ પ્રયોગો તો કર્યા અને તેની સાથે જનસંપર્ક જે તમે કર્યો, એ વોટ બેંકમાં ક્યાંક પરિવર્તિત થશે તેમ? આપણે જોઈ શકીએ કે છેલ્લા 2-3 મહિનાથી લગાતાર જે રીતે આખા ગુજરાતમાં સત્તાનો ઉપયોગ કરીને ભાજપ વાળાએ અને સરકાર પક્ષી બંને જણાએ
જે રીતે પ્રજાને ડરાવી ધમકાવીને કેટલીક જગ્યાઓ પર તો પોલીસ સ્ટેશનમાં બોલાવીને પણ જે છે એ ડરાવવાનું કામ જે છે સત્તા પક્ષ તરફથી થયું છે. એટલે 2-3 મહિનાથી સતત આ કાર્યવાહી જે છે સરકાર તરફથી ચાલતી હતી, પણ એની સામે સામે પ્રચાર પ્રસાર પણ તમામ પક્ષો તરફથી થઈ રહ્યા હતા. અમે લગભગ 10,000 માંથી 9,000 સમથિંગ સીટો અમે ઉભી રાખી છે આખા ગુજરાતમાં, અને એની અંદર જે છે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પ્રચાર ન કર્યો હોય. કોંગ્રેસના નાનાથી મોટા કાર્યકર્તા બધા પોતપોતાની જગ્યા પર પહોંચી ગયા હતા. દાખલા તરીકે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ છે, પક્ષે મને જવાબદારી સોંપેલી, એટલે તમામ તાલુકાઓમાં શહેરોની અંદર ત્યાં લોકો સાથે મળીને અને કાર્યકર્તાઓને એક્ટિવ કરાવીને ત્યાં બિલકુલ પ્રચાર પ્રસારમાં કામે લાગી ગયા હતા. અને આ વખતે કોંગ્રેસ મજબૂતીથી નહીં, હું તો એમ કહી શકું છું કે બહુ સરસ રીતે કોંગ્રેસ આ પરિણામ લાવશે અને કેટલીક જગ્યાઓ પર બહુમતી મેળવી લેશે. બહુમતી મેળવશે. હમ અશોકભાઈ બહુમતી પ્રાપ્ત કરશો એમ? કેટલાક જિલ્લાઓમાં આપ જોશો. ઓકે. અને અશોકભાઈ પણ તમે જે રીતે કહ્યું કે ના આ વખતે બહુ જ સારું એવું કાર્ય ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર તમે પહેલા પણ કર્યો, હવે ફરી એકવાર કરશો, પણ લાગે છે કે ના જનતા એક્સેપ્ટ કરશે તેમ? એક્સેપ્ટ કરે છે. ભારતીય જનતા પાર્ટીના શાસનથી એ લોકો કંટાળેલા છે. આ વખતે એમને ખબર પડી છે કે વિકલ્પ મજબૂત ઉભો થયો છે, અને આ મજબૂત વિકલ્પ જે છે એ કોઈ આજકાલનો નથી. 140 વર્ષ જૂનો પક્ષ છે, લોકો એને ઓળખે છે, બરાબર જાણે છે કોંગ્રેસ પક્ષને. તો આ વખતે જે છે તમે જોશો, જો પરિણામ જે છે આશ્ચર્યજનક આવશે. અશોકભાઈ, આ પ્રચાર અને પ્રસારમાં એક બાબત એવી જોવા મળી હતી કે જેમાં ચલો ભારતીય જનતા પાર્ટી સામે સવાલ કરે એમાં કોઈ ના નહીં, કારણ કે સત્તા પક્ષે અમને કેમ કાર્ય ના થયું. હિરેનભાઈ પણ એગ્રી કરશે મારી વાતથી કે ના સત્તા પક્ષને સવાલ કરે ભાઈ અમારા કેમ ના કેમ કામ થયા, અમારા કામ કરો, સવાલ કરે. મુકેશભાઈ પણ એગ્રી કરશે. પણ આ વખતે અશોકભાઈ ક્યાંક જાહેર જનતાએ સવાલ વિપક્ષને પણ કર્યો છે કે સત્તા પક્ષ ભલે ના જોવા મળ્યું, તમે કેમ અત્યારે તો ના જોવા મળ્યા. તો હવે તમને એ નથી લાગતું કે એ તિરસ્કાર વાળી બાબતો અત્યારે તો ક્યાંક તમને પણ નડશે તેમ? જેની પાસે પાવર હોય, સત્તા હોય, એની જવાબદારી છે કે લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરવાની જવાબદારી એમની હોય છે. એમની પાસે દરેક પ્રકારના તાકાત અને સત્તા હોય છે. વિરોધ પક્ષ તરીકે કેટલીક જગ્યા ઉપર કોંગ્રેસ પાર્ટીએ જે છે ખરેખર લોકોના પ્રશ્નો જે છે એ સત્તા સુધી કામયાબી તરત લઈ ગયા છે, સફળતાપૂર્વક પહોંચાડ્યા છે. લોકો અમને સવાલ નહીં પૂછે, કોઈ જગ્યા ઉપર સવાલ પૂછે તો એની પાછળ કોઈ કારણ હશે, પણ સવાલ તો સત્તાથી પૂછાય. કે છેલ્લા લગભગ આપ જોઈ શકો છો કે 25 અશોકભાઈ તમારી વાત સાચી કે ના સત્તા પક્ષને અત્યારે હાલ પૂછવામાં આવે, પણ એક એવી જગ્યાએ હતી, એક નહીં એમ તો ઘણી બધી જગ્યાઓ હતી કે જે એમ કહ્યું કે ભલે સત્તા પક્ષ ના આવ્યો, તમે કેમ ના આવ્યા, વિરોધ પક્ષ તરીકે તમે કેમ અમારો અવાજ ના બન્યા. તો એ વખતે શું, તો પછી તમે એમ કહો છો કે ના બહુમતી મળશે, પણ જાહેર જનતામાં ક્યાંક સત્તા પક્ષની જોડે જોડે વિપક્ષનો પણ તિરસ્કારની બાબત જોવા મળી રહી છે. બહુ ઓછી જગ્યાઓ પર તમે જોશો વિપક્ષ બાબતની અંદર વિપક્ષે ખરેખર જવાબ જે છે લોકોના પ્રશ્નો રજૂ કર્યા છે, કેટલીક જગ્યાઓ પર આંદોલનો પણ કર્યા છે, પણ સત્તા પક્ષ ક્યારેય પણ વિરોધ પક્ષની આવાજ સાંભળતી નથી. વારંવાર બોલે છે સત્તા પક્ષ કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, પણ તમે જુઓ કે આખા ગુજરાતમાં જે પરિસ્થિતિ ઉભી થઈ હતી, અન્યાયનું એક આખું સામ્રાજ્ય ગુજરાતમાં ઉભો થયો છે. આ મોરબી કાંડ હજુ સુધી યાદ છે, હજુ સુધી નાના બાળકોને ફૂલકાઓને હજુ સુધી ન્યાય નથી મળ્યું. તક્ષશિલામાં હજુ સુધી ન્યાય નથી મળ્યું. રાજકોટમાં અગ્નિકાંડમાં હજુ સુધી ન્યાય નથી મળ્યું. એટલે અન્યાયની બાબતમાં ગુજરાત પ્રથમ નંબર લઈ લે તેમાં કોઈ આશ્ચર્યની બાબત નથી. લોકો ખરેખર પરેશાન છે, દુઃખી છે, અને આ બાબતમાં સરકાર જે છે એ કુંભકર્ણની નિંદ્રા ઉગી રહી છે. ચલો ઓકે. હિરેનભાઈ, સત્તા પક્ષને તો સવાલ કરે, કારણ કે સત્તા પક્ષને કહેવું પડે કે ભાઈ આ કામ થયું નથી, આમાં કોઈ અન્ય કોઈ બાબત નથી, પરંતુ પ્રાથમિક જરૂરિયાતની બાબત છે. એ તમે પણ અત્યારે તો જે એક્સેપ્ટ કરશો, નળ, ગટર, રોડ, રસ્તા, બસ એના સિવાય અત્યારે કોઈ એમ કહેવાય ને કે કોઈ અન્ય બાબત માગતા નથી તમારી જોડે. પણ આ વખતે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પણ જે પ્રસાર અને પ્રસાર કર્યો, જે બધી બાબતો જે જોવા મળી, ક્યાંક તિરસ્કાર પણ જોવા મળ્યો કે કેમ 5 વર્ષ સુધી દેખાયા નહીં, અત્યારે હાલ જ કેમ દેખાયા. તો આ બધી જ બાબતોને જોતા એવું લાગે છે કે ના તમારા જે પણ કોઈ પ્રચાર અને પ્રસારને બધું જ હતું, જે અંતિમ ઘડી સુધી જે તમે લડ્યા, એ વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ?
સૌપ્રથમ તો મારે એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના અજેન્ડા ઉપર જ કામ કરે છે અને એ પહેલા મારે એક ખાસ બાબતની સ્પષ્ટતા એ કરવી છે કે જેવી રીતે આપણા વિદ્વાન વિશ્લેષક શ્રી મુકેશભાઈ ઓઝાએ વાત કરી એ મુજબ અહીંયા આ ડિબેટ પણ એ આચાર સંહિતાના અમલ બાદ એક પ્રકારનો પ્રચાર જ છે અને આપણે ડિબેટ તો કરીએ છીએ એમ કહ્યું, પરંતુ મારે ખાસ જણાવવું છે સેક્શન 126 રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ ઓફ એક્ટ 1951 મુજબ 48 કલાક દરમિયાન આપણે આચાર સંહિતા લાગુ થઈ છે, જેમાં ઉમેદવારનો ઉલ્લેખ કરવાની મનાઈ છે. એ ઉપરાંત સીધી જ મતની અપીલ કરવાની મનાઈ છે. પરંતુ આપણે ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે ને હવે પછીના અલગ અલગ પાસાઓ કેવા હશે એની ચર્ચા ચોક્કસપણે કરી શકીએ છીએ. જે મેં વાત કરી એ મુજબ સેક્શન 126 રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 અંતર્ગત નથી આવતું. એટલે આ ડિબેટ કોઈ પણ પ્રકારે આચારસંહિતાનું ઉલ્લંઘન નથી. બીજી ખાસ બાબત આપે જે રીતે વાત કરી એ મુજબ અમે ભારતીય જનતા પાર્ટીએ વિકાસના એજન્ડા ઉપર કામ કર્યું છે તો અમે લોકોએ વિકાસ કરીને પછી વાત કરી છે. અમે હવે સત્તામાં આવીશું, અમે પહેલા સત્તામાં નહોતા એ સ્થિતિ નથી. બીજું, ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રકારે માત્ર રોડ રસ્તા અને ગટરની જ આ પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા માત્ર જેમ ટ્રિપલ એન્જિન શબ્દ માન્ય મુકેશભાઈ યુઝ કર્યો એ મુજબ ખરેખર ટ્રિપલ એન્જિન બનીને કામ કરી રહી છે ને કરતી રહેશે. કેમ કે પહેલું એન્જિન એટલે આપણે જે યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્રીય કક્ષાએ જે રીતે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ જે પ્રકારે આખા રાષ્ટ્રમાં અને વિશ્વમાં જે પ્રકારે ભારત આપણો ડંકો ગાડી રહ્યું છે, એ ઉપરાંત આપણે જે વાત કરીએ તો રાજ્યમાં જે રીતે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ માન્ય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ કામ થયું છે. આ બધા જ કામો કલેક્ટિવ એફર્ટ છે. માત્ર સરકાર નહીં, સંગઠન દ્વારા પણ સેવા કાર્યો થઈ રહ્યા છે અને કોરોના કાળથી શરૂ કરીને આજ દિન સુધીના તમામ અલગ અલગ બાબતોમાં પણ અલગ અલગ મુકામો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ મહેનતથી પોતાના ખૂન પસીના એક કર્યા છે. માટે જ અમે એને દેવદુર્લભ કાર્યકરો કહીએ છીએ. દરેક યોજનાઓ દ્વારા અમે લોકો સુધી પહોંચ્યા છીએ, લોકોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે, પાણી, લાઇટ, રસ્તા. તમે બધું આપ્યું છે હિરેનભાઈ, એમાં કોઈ ના નહીં. તમે દરેક બાબતને લઈને અત્યારે તો જે જાહેર જનતા સુધી પણ તમે પહોંચ્યા છો. પણ હિરેનભાઈ, જે અત્યારે તિરસ્કારની બાબત પણ જે ક્યાંક જોવા મળી, ઘણા બધાએ જે સવાલ કર્યા કે ભાઈ તમે હજુ સુધી પહેલાં ના દેખાયા, અત્યારે હાલ જ કેમ દેખાયા, તેવી બધી બાબતો પણ આ વખતે ક્યાંક અસર કરશે ભારતીય જનતા પાર્ટીને. નથી દેતા, મોહલ્લામાં અંદર દાખલ નથી થવા દેતા. યજ્ઞભાઈ, ખાસ મહત્વની બાબત સમજો કે પહેલા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કોંગ્રેસના ગઢમાં પણ રહી ગયા છે. જે રીતે હમણાં આપણા પ્રવક્તા શ્રી વાત કરી રહ્યા હતા એ મુજબ એમણે પંચમહાલ જિલ્લામાં જઈ અને કાર્યકરોને એક્ટિવ કર્યા. સાંભળજો, એક્ટિવ કર્યા, એક્ટિવ કરવા પડ્યા એમને. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી હોય કે ન હોય, ચૂંટણી માટે પ્રજાની વચ્ચે રહે છે, સેવા માટે પ્રજાની વચ્ચે રહે છે, સતત એક્ટિવ જ હોય છે. એ મોડ એક્ટિવમાં જ રહે છે, એમને એક્ટિવ કરવા પડે છે. આ કોંગ્રેસના પ્રવક્તાએ પોતે સ્વીકારેલી વાત કહું છું તમને. આ મારે કોંગ્રેસની ટીકાઓમાં નથી પડવું. ભારતીય જનતા પાર્ટી પાસે જે પ્રકારનું સેવાનું ભાથું છે, જે પ્રકારનું યોજનાઓ દ્વારા લોકો સુધી લાભો પહોંચાડવાનું ભાથું છે, એ એટલું મજબૂત છે. તો પોલીસનો ઉપયોગ કેમ કરો છો ભાઈ? કોઈ પણ બાબતોની ચર્ચા કરવાની જરૂર નથી. હિરેનભાઈ, એક બાબત એ પણ છે કે આ વખતે તમે એમ કહ્યું કે અમે વિકાસના મુદ્દાઓને લઈને ચાલીએ છીએ, વિકાસની તમામ બાબતોને લઈને અત્યારે તો વાત કરીએ છીએ, પણ જે પ્રમાણે ક્યાંક જાહેર જનતા એમ જ કહે છે કે ના, અમારા જે પ્રશ્નો હોય ને તેને લઈને વાત કરો, અમારે કોઈ પણ અત્યારે તો અન્ય મુદ્દાઓને લઈને વાત નથી કરવી. તો આ વખતે પણ ક્યાંક ચલો મુદ્દાઓ તો કોઈ એમ હતા નહીં, આમ ક્યાંક પ્રચાર ને પ્રસાર બહુ નીરસ જોવા મળ્યું. તો આ વખતે લાગે છે ને ભારતીય જનતા પાર્ટીને લોકો એક્સેપ્ટ કરશે તેમ? બિલકુલ એક્સેપ્ટ નહીં, વધાવી રહી છે. આ પ્રચાર દરમિયાન જ આપે જ ઘણી બધી ચીજ વસ્તુઓ બતાવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દરેક મતદારોને એક નહીં 3 વખત 1 to 1 ડોર ટુ ડોર મળીને આવ્યા છે. એમણે સ્લીપો બધી પહોંચાડી દીધી છે, મતદાનની પણ અપીલ કરી છે. કેટલી જાહેર સંસ્થાઓ દ્વારા પણ મતદાન માટેના જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. આ બધાના ભાગરૂપે આજે ગુજરાતમાં જે પ્રકારનું અભૂતપૂર્વ મતદાન થવા જઈ રહ્યું છે, જે આ પરમ દિવસે જોવા મળશે, સાંજ સુધીમાં મતદાનનો આંકડો છે એ કદાચ ઐતિહાસિક નીકળવાનો છે. અને એ આંકડો સ્પષ્ટપણે, એના પરિણામો સ્પષ્ટપણે બતાવશે કે ગુજરાતની જનતા છે એ કઈ તરફ એમનો ઝુકાવ છે, કઈ તરફ
ભારતીય જનતા પાર્ટીને ખાસ કરીને રાષ્ટ્રવાદને સ્વીકારવાના છે. જગુભાઈ, એ તમામ વસ્તુઓ જોવા મળશે. જ્યારે અપેક્ષા ત્યાં જ હોય છે કે જ્યાં સ્વાભાવિક રીતે પ્રશ્નોનું નિરાકરણ પણ થતું હોય. તો હિરેનભાઈ, સ્વાભાવિક રીતે સત્તા પક્ષ પાસે જ માન્ય અશોકભાઈ કહી વાત સાચી છે કે ચોક્કસપણે પ્રશ્નો છે એ શાસક પક્ષ પાસે હોય, પણ એ શાસક પક્ષ પાસે હોય કે જે પ્રજાની આકાંક્ષાઓમાં ખરા ઉતરતા હોય. અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ખરી ઉતરી છે. એટલે જ્યારે પણ પ્રશ્નો આવે છે તો એનું નિરાકરણ પણ કરી છે. નવા પ્રશ્નો ચોક્કસપણે ઉભા થતા હોય છે, પરંતુ એનું નિરાકરણ કરવામાં હિરેનભાઈ આ કોન્ફિડન્સ છે કે પછી ઓવર કોન્ફિડન્સ છે આ વખતે? લોકો હવે પરિવર્તન ઈચ્છે છે, મોટા પાયા પર મતદાન થશે, વાત સાચી છે હિરેનભાઈની વાત Very સમજ much થાવ છો. લોકો હવે બિલકુલ સંપૂર્ણ પરિવર્તન વેરી મચ કરશે. કોન્ફિડન્સ છે. અમે લોકો જી હિરેનભાઈ, બિલકુલ અચ્છા, હવે મુંગેરીલાલ કે હસીન સપને નહીં આપણે કોઈને ના પાડી શકીએ. વાત એ છે કે અમે જે રીતે ગતફણીમાં રેકર્ડ બ્રેક કર્યા લોકોના શિખરો પર લઈ જવું છે એના હિરેનભાઈ, એ વાત તમારી પર લાગુ પડે છે. હવે તમે સત્તા ઉપરથી ગયા, લોકોનો પ્રશ્ન તમે સોલ્વ કરી શક્યા નથી, પાણી સુધી નથી પહોંચાડી શક્યા. તમે ત્યાં આદિવાસી વિસ્તારોમાં તમે જઈને જો લોકોને હજુ સમર્થકો અને સુધી અશોકભાઈ, એક જ મિનિટ, અશોકભાઈ. ભ્રષ્ટાચારમાં કોઈ જિલ્લો બાકી નથી. બાકી રહી ગયા હોય એ બધાને તમે પંચમહાલમાં જઈને ટેકલ કરી આવો. તમે એમાં અહીંયા સમય બગાડવાના બદલે ભાજપના આગેવાનોએ ભાજપ ઉપર ભ્રષ્ટાચાર અશોકભાઈ, એક મિનિટ, એક જ મિનિટ, હું આવું છું આપની પાસે. હિરેનભાઈ, પંચમહાલમાં જઈને વધારે લોકોને એક્ટિવ કરવા જવું જોઈએ. અને તમે બહુ નહીં, નહીં, તમે પંચમહાલનું સર નથી, આખા ગુજરાતની વાત તમને કરું છું. અને આપને આખા ગુજરાતમાં લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે. ભ્રષ્ટાચારના આક્ષેપો આપની તમારા કોઈ વાતમાં જિલ્લો હું એક બાકી શબ્દ નથી નથી બોલ્યો, કે છતાં પણ આપ જે રીતે ભ્રષ્ટાચારના મારી વાતને કાપી રહ્યા છો, ભારતીય જનતા આપ પાર્ટી ગરિમાને લાંછન ભારતીય લગાવી રહ્યા છો, ભ્રષ્ટાચારી પાર્ટી ડેકોરમને બની છે. ખરાબ કરી રહ્યા છો. કોઈ આ જગ્યાએ પ્રકારની નથી કે સ્થિતિ ભ્રષ્ટાચાર દર્શકોને તમે બિલકુલ બાકાત રાખ્યું હોય. સમજવાની જરૂર છે. આ પ્રકારની હવે ચેષ્ટાઓના ભાજપથી કારણે લોકો કંટાળો છે. ચલો ઓકે, હું આ બંનેને રોકવા માંગુ છું. મારી જોડે થોડોક સમય તરલ તો ઓછો છે, હું આ બંનેને રોકવા માંગુ છું. મુકેશભાઈ, એક છેલ્લો એક મહત્વનો સવાલ. આ વખતે જ્યારે પરિવર્તનની બાબતની બધી જ બાબતો આ વખતે જે જોવા મળતી હોય છે મુકેશભાઈ, પણ લાગે છે આ વખતે ક્યાંક પરિવર્તન અત્યારે તો જોવા મળશે કે પછી પુનરાવર્તન? મારો સવાલ એ પણ એ છે કે આ વખતે જો 30 વર્ષમાં અત્યારે જો કાર્ય થયા હોય તો પછી આ પ્રમાણેનો જંગી પ્રચાર અત્યારે તો કરવાની ફરજ ન પડી હોય. જે પ્રમાણે આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી જે એમના અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા જે આજે રોડ શો કરવામાં આવ્યો અને તેની સાથે પ્રચાર ને પ્રસાર, તો લાગે છે આ વખતે કંઈક નવા જૂનીના એંધાણ છે ખરી? એટલે ભિનરીફની જે આખી કહાની છે ને, તમે અંદર જાઓ ખબર પડે. અશોકભાઈ, એક મિનિટ, પ્રલોભન 10 લાખ 15 લાખની ઓફર કરી હતી ભાજપ વાળાએ. જી અશોકભાઈ, મેં મુકેશભાઈને મેં આ પ્રશ્ન પૂછ્યો છે. જી મુકેશભાઈ. યજ્ઞભાઈ, આ 2026 ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી એસિડ ટેસ્ટ તો છે જ. ભારતીય જનતા પાર્ટી માટે પણ એસિડ ટેસ્ટ છે અને અન્ય વિપક્ષ પાર્ટી માટે પણ એસિડ ટેસ્ટ છે. મને એ કહો કે ડાંગ જિલ્લામાં ડ્રાય ડે કરવાનું નક્કી કર્યું, આ કેવો તમે સમજી શકો છો કેવો નિર્ણય છે? ગુજરાતની અંદર દારૂબંધી છે તો ગુજરાતમાં ડાંગ આવે છે કે નથી આવતું? પહેલો પ્રશ્ન એ છે. અત્યારે છે ને પાવર પોલિટિક્સ થી સામ દામ દંડ ભેદ જે છે એ આપણા જે બે નેતાઓ કેન્દ્રમાં ગયા છે, ખૂબ જ માનનીય અને સન્માનીય છે. એ આપણા ગુજરાતના નેતાઓને ખૂબ સારી રીતે સમજાઈને ગયા છે. પરંતુ મારે પ્રશંસા એટલા માટે કરવી પડે છે કે ભારતીય જનતા પાર્ટી માઇક્રો મેનેજમેન્ટમાં માને છે, ત્યારે બીજી પાર્ટીઓ છે એ કેન્દ્રના આધારિત સૂચનોને માને છે. એમની પાસે ફંડની પણ કમી છે. ભારતીય જનતા પાર્ટી પાસે ફંડની કમી નથી. ભારતીય જનતા પાર્ટી પાસે પૂરેપૂરું સરકારી મશીનરી છે, ટ્રિપલ એન્જિન છે. એટલે તમામ એમને પૈસાથી મળતા રહે છે. અને જે ભીડ કાર્યાલયોમાં દેખાઈ રહી છે એ કાર્યાલયોમાં ભીડ નથી, એ એજન્ટો છે. એ પોતપોતાના કોઈ કામ કરાવવા માટે ત્યાં સમર્થન આપે છે, કોઈ ભવિષ્યના મુકેશભાઈ, આ 2027 ની સેમીફાઇનલ છે. લોકો ભવિષ્યના એજન્ટ બનવાના પ્રયત્ન મુકેશભાઈ 2027 ની આ સેમીફાઇનલ છે. લાગે છે કે ના સેમીફાઇનલ તરફ તો સર થશે તેમ? ચોક્કસ સેમીફાઇનલ જ છે સાહેબ, ચોક્કસ સેમીફાઇનલ છે. પણ સેમીફાઇનલમાં સાહેબ ટીમ તો એક જ જીતે ને. એટલે
આ અત્યારે જે ટીમ જીતવાની છે જેની હાર થવાની છે સાહેબ, 100 રન કરવાના હોય ને પેલો 5 રને આઉટ થઈ જાય તો પછી એને જીત કઈ રીતે કહેવાય? હું એમ કહું છું. મારે કહેવાનો મતલબ એ બહિષ્કાર છે કરી રહ્યા છે ભાજપનો, એના ઉમેદવારોનો બહિષ્કાર કરે છે, અંદર આવવા નથી દેતા. અરે તો સાહેબ તમારા 700 માણસો કેમ વેચાઈ ગયા? તમારા 700 ઉમેદવારો કાર્યકરો કેમ વેચાઈ ગયા? જો તમે તમારા કાર્યકરોને કાર્યકર્તા કહેવાને લાયક નથી રહ્યા કોંગ્રેસ પાર્ટી, તમારે આ તો પૂછવું તમે જોઈએ તમારા એમને. કાર્યકર્તાઓને ના સંભાળી તમારે શક્યા આ હોય સવાલ એમને તો તમે પૂછવું એને જોઈએ. ઉમેદવાર તરીકે કઈ રીતે આ ઉભા રાખ્યા? ધમકીઓને પૈસા આ આપીને આપણી તમે કમી છે, તોડફોડ કરીને આ લઈ આપણા જાઓ. પક્ષની કમી છે, આપણા પક્ષની મુકેશભાઈ, કમી છે, સવાલ એમને સ્વીકારવું પૂછવું સાહેબ. જોઈએ. ચાલો મુકેશભાઈ, અશોકભાઈ, આ બંનેને રોકવા માંગુ છું. આ બંનેને રોકવા માંગુ છું. મુકેશભાઈ, આપણે એની ઉપર પછી વાત કરીશું. અને અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, પ્રચાર અને પ્રસારની અત્યારે તો બાબત જોવા મળતી હોય, અંતિમ તબક્કો પણ અત્યારે તો જે જોવા મળતો હોય, પણ હવે આ અંતિમ તબક્કામાં ડોર ટુ ડોર પ્રચારની બાબત અત્યારે તો જોવા મળી રહી છે. હવે આ ડોર ટુ ડોર પ્રચાર અંતિમ તબક્કાની બાબત અત્યારે તો કઈ રીતની જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે. પણ તેની સાથે અત્યારની પરિસ્થિતિ અત્યારે તો જે જોવા મળી રહી છે તેને લઈને પણ એક સવાલ યથાવત છે કે ના, આ વખતે જ્યારે સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે તો ડિજિટલ માધ્યમની વાત કરવામાં આવે અને તમામ બાબતોની વાત કરવામાં આવે, હવે એ કઈ રીતે અત્યારે તો આવશે, કઈ રીતે અત્યારે તો દરેક લોકો જોશે તે એક સૌથી મોટો સવાલ છે. નિર્માણ ન્યૂઝ એક અપીલ દરેક લોકોને કરી રહ્યું છે કે મહેરબાની કરીને વોટિંગ કરજો. તમને મતાધિકારનો અત્યારે તો જે કે કહેવાય ને કે અત્યારે ઉપયોગ કરવાનો એક સમય આવ્યો છે. મહેરબાની કરીને વોટિંગ કરજો. વોટ કરવી આપણી ફરજ છે અત્યારે તો, અને બને એટલું વોટિંગ અત્યારે તો કરજો કે જે અત્યારે લોકશાહીને પણ તંદુરસ્ત રાખી શકે. તેની સાથે જ હિરેનભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.